નમસ્કાર મિત્રો ડેરનો ત્રીજો ખા પૂર્વ ધારાસભ્ય અને મેરીટાઈમ બોર્ડ કર્મચારી મંડળના અધ્યક્ષ અમરીશ ડેરે 2026નો ત્રીજો ઘા માર્યો છે. આવનાર દિવસમાં ફરી એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. અમરીશ ડેરની આ કછુઆ ચાલ શું દર્શાવે છે? વિસ્તારથી વાત કરું તો પૂર્વ ધારાસભ્ય રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ફરી એક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છે. કાર્યક્રમ છે રોજગારી મેળાનો. ઘણા યુવાનો પહોંચશે, ઘણાને રોજગારી મળશે અને આ બધી વાત સાથે એમનું એક પોસ્ટર વાયરલ છે. તમે કહેશો કે નેતાઓનું કામ સેવા કરવાનું હોય છે. નેતાઓ સેવા કરવા માટે તો હોય, પ્રજાના સારા કામ કરવા માટે હોય. તેઓ રાજકારણમાં આવે અથવા રાજકારણમાં ન હોય પરંતુ સેવાના કામ કરતા હોય, એક સામાજિક વ્યક્તિ હોય તો એ સામાન્ય વાત છે. પરંતુ આ વાત એટલા માટે આપણને સામાન્ય નથી લાગતી કારણ કે 2026 પછીના તમે કાર્યક્રમ જુઓ અને 2026 પહેલાના તમે કાર્યક્રમ જુઓ. એટલે કે 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં બે મોટા કાર્યક્રમ અમરીશ ડેરે રાજુલા વિધાનસભામાં આપ્યા છે અને એ કાર્યક્રમથી એમની છબી મજબૂત થઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં એમનું કદ વધ્યું છે. કહેવાનો મતલબ એ છે કે એક પછી એક અમરીશ ડેર કાર્યક્રમ આપે એ શું દર્શાવે? એ કછુઆ ગતિથી આગળ ચાલી રહ્યા છે, કછુઆ ચાલથી આગળ ચાલી રહ્યા છે. કાચબાની ગતિથી તેઓ રાજુલા વિધાનસભામાં કામ કરી રહ્યા છે. એવી ઝડપ પણ નહીં કે રાતોરાત ભારતીય જનતા પાર્ટીની સામે બાગી બની જવું પડે, ભારતીય જનતા પાર્ટી સામે પડી જવું પડે, અથવા તો લાગે કે હવે સીધી રીતે ભાજપ છોડી શકે છે અથવા તો ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપશે. નહીં આપે તો એ ભાજપ છોડી દેશે, એવા તેવર પણ નહીં. કહેવાનો મતલબ એ છે ખૂબ જ શાંતિથી ધીરજ રાખીને તેઓ રાજુલા વિધાનસભામાં એક પછી એક કામ કરી રહ્યા છે. તમને યાદ હશે જળ સંચયનો કાર્યક્રમ CR પાટીલ આવ્યા હતા ત્યારે તેમણે થોડું આક્રમક ભાષણ આપ્યું હતું કારણ કે એ પહેલા તેઓ શાંત હતા. એ પહેલો પ્રોગ્રામ હતો 2026નો તેમનો પહેલો પ્રોગ્રામ અને તેમનો પહેલો ઘા, જેમાં તેમણે આક્રમક ભાષણ પણ આપ્યું અને કહ્યું કે 3 વખત બોલાવ્યો ત્યારે આવ્યો છું. CR પાટીલ બેઠા હતા અને CR પાટીલે હીરાભાઈ સોલંકીની હાજરીમાં એ પણ કહ્યું કે 2022માં તમારી માટે રાજુલા બેઠક જ ખાલી કરી હતી, તમે બસ ચૂકી ગયા. હીરાભાઈએ મોટું મન રાખ્યું હતું. હીરાભાઈ બેઠક બદલવા માટે પણ તૈયાર હતા. CR પાટીલે એમની હાજરીમાં આ શબ્દો કહી દીધા હતા. જે બાદ પણ એક કાર્યક્રમ થયો. એ કાર્યક્રમ હતો હોસ્પિટલના લોકાર્પણનો. મોરારી બાપુ હાજર રહ્યા. તમે જુઓ કે અન્ય નેતાઓ હાજર રહે કરતા એ વિસ્તારમાં, એ પરગણામાં મોરારી બાપુ હાજર રહે અને તેમના શબ્દો અતિ મહત્વના હોય છે. તેઓ હાજર રહ્યા અને તેમણે અમરીશભાઈ માટે જે શબ્દો વાપર્યા, જે શબ્દો ઉચ્ચાર્યા, એ દર્શાવે છે કે વિસ્તારમાં એક લહેર તો ઊભી થઈ છે. હીરાભાઈ સોલંકી પણ મોટું મન રાખીને હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીની સાથે તેઓ હતા. એવા દ્રશ્યો ના આવ્યા કે અમરીશભાઈ અને હીરાભાઈ વાત કરતા હોય, પરંતુ બેશક ફોટોમાં પણ જોવા મળ્યા, તેમણે હાજરી પણ આપી. ત્યારે પણ વાત એ જ હતી કે હોસ્પિટલ બનાવવાથી, આ પ્રકારના લોકાર્પણના કામો કરવાથી એમની છબી મજબૂત થાય અને લોક નેતાએ એ જ કરવાનું હોય. તમે રાજકારણમાં હોય તો ફક્ત રાજકારણ કરવા માટે તો નથી, સારા કામ કરવા માટે પણ છો. એટલે વાત એ છે કે એ કામ તો તેઓ કરે પરંતુ તેની પાછળ ઘણા સમીકરણ સેટ થતા હોય છે, ઘણી સોગઠાબાજી રચાઈ જતી હોય છે, કદાચ તેઓ ના ઈચ્છે તો પણ. એટલે કે બે કામ કર્યા ને હવે ત્રીજું કામ રોજગારી મેળાનું છે. આ પહેલા તેમણે હમણાં રોજગારી મેળાનું આયોજન ક્યારે કર્યું હોય મને ખબર નથી અને એક પછી એક આ પ્રકારે કાર્યક્રમ 2025માં આપ્યા હોય એ પણ મને ખબર નથી. પરંતુ એક વાત 100%ની છે કે એક પછી એક કાર્યક્રમ આપી રહ્યા છે. ખૂબ જ શાંતિથી, ધીરજથી આગળ વધી રહ્યા છે. બીજી વાત છે હીરાભાઈ સોલંકીની. હીરાભાઈ સોલંકી પણ થોડા સમય પહેલા જેટલા નિષ્ક્રિય હતા, જેટલા શાંત હતા, તેટલા શાંત આજની તારીખે નથી. થોડા સમય પહેલા તેઓ મહુવાના આંગણકામાં જતા, ત્યાં કામ કરતા, અન્ય વિસ્તારમાં જતા, ત્યાં બોલીને આવતા અને હવે તેઓ રાજુલા વિધાનસભામાં એક પછી એક વિકાસના કામો કરી રહ્યા છે. એક પછી એક સમૂહ લગ્નમાં હાજરી આપી તેજાબી ભાષણ આપી રહ્યા છે. અન્ય વિસ્તારમાં જાય તો ત્યાં પણ કહે છે કે જ્યારે તમને એક આદેશ આપવામાં આવે, તેમના ઈશારા એ પ્રકારના હોય છે, જ્યારે આદેશ આપવામાં આવે છે ત્યારે એક થજો અને કામ કરજો. હવે આદેશ ક્યારે આપવામાં આવે છે એ આવનાર દિવસમાં ખબર પડે, પરંતુ હીરાભાઈ સોલંકી પણ પોતાની રીતે ખૂબ કામ કરી રહ્યા છે.
રાજુલા વિધાનસભાને દર વખતે રાજકારણમાં જોડી દેવી શા માટે જરૂરી છે? ઘણા લોકોનો આવો સવાલ પણ હોય છે. આ સવાલ પાછળ ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે. ભારતીય જનતા પાર્ટી શું વિચારે છે તેનું સસ્પેન્સ છે. ભારતીય જનતા પાર્ટી પાસે પહેલેથી જ એક કદ્દાવર દિગ્ગજ નેતા વિધાનસભામાં હતા, જેનું નામ છે હીરાભાઈ સોલંકી. ભારતીય જનતા પાર્ટી આમ છતાં પણ બીજા કદ્દાવર અને દિગ્ગજ નેતાને પોતાની પાર્ટીમાં લે છે, અને એ ચહેરો, એ વ્યક્તિ અન્ય વિધાનસભામાં એક્ટિવ હોય, અન્ય વિસ્તારમાં એક્ટિવ હોય તો પણ આપણે માનીએ. અમરીશભાઈ ડેર ભાજપમાં આવે છે અને આજ રાજુલા વિધાનસભામાં 2026 થી એક્ટિવ થાય છે. 2025ના અંતમાં આપણે બગદાણાની બબાલ જોઈ. આ બગદાણાની બબાલમાં એક શબ્દ અમરીશભાઈ ડેરે નહોતો બોલ્યો, પરંતુ એમણે કામ કરવાના શરૂ કરી દીધા. દેખાય તેવા કામ કરવાના કે જેનાથી લોકોને ખબર પડે કે ભાઈ વ્યક્તિ કામ કરી રહ્યો છે. તમે જુઓ કે નેતાઓને અમુક કામો તો નક્કી જ હોય, એમના વિસ્તારના લોકો અમુક કામ તો એમને સોંપતા જ હોય. હોસ્પિટલનું કામ હોય, કોઈ પારિવારિક મુશ્કેલી આવી પડી હોય, પોલીસ સ્ટેશનના કામ હોય, બીજા બધા કામ છે. સામાન્ય રીતે એમાં ઘણી જગ્યાએ નેતાઓની જરૂર ના પણ પડે, પરંતુ આપણે ત્યાં ઘણી જગ્યાએ લોકો અશિક્ષિત હોય છે, ઘણી જગ્યાએ લોકોને ખબર નથી પડતી, વડીલ તરીકે એમને લઈ જાય. પરંતુ આ સિવાયના કામો કે જેમાં દેખાય કે આ વ્યક્તિ એક્ટિવ છે, તેવા કામો પણ કરવામાં આવી રહ્યા છે. રોજગારી મેળો છે, રોજગારી મેળામાં ઘણા લોકો કામે લાગશે, પરંતુ તેનાથી ફરી એક વખત અમરીશ ડેરની છબી થોડી વધુ મજબૂત થશે અને દર્શાવે છે કે તેઓ ધીમી ગતિએ પરંતુ રાજુલા વિધાનસભામાં આગળ વધી રહ્યા છે. તમે જુઓ કે બે વાત છે. એક વાત એ છે કે વન નેશન વન ઇલેક્શન. સમાધાન શું? આપણે ચૂંટણી સાથે રાજુલા વિધાનસભાને જોડી દઈએ, કોઈ સેવાકીય કામને રાજુલા વિધાનસભા સાથે જોડી દઈએ, ચૂંટણી સાથે જોડી દઈએ. તેની પાછળનું કારણ મેં તમને સમજાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના નિર્ણય, ભારતીય જનતા પાર્ટીએ જે પાથર્યું છે રાજુલા વિધાનસભામાં, એ પછી પત્રકારોને સવાલ થાય. અને આ પત્રકારોના ફક્ત સવાલ નથી, અત્યારની આમ જનતાના પણ સવાલ છે કે શું થશે. એમના સમર્થકોના સવાલ હોય આવનાર દિવસમાં શું થશે, આ કામ કરી રહ્યા છે તો તેનું શું ગણિત હશે, તેનાથી શું થશે, આ કામ શું કામ કરી રહ્યા છે, અચાનક એક્ટિવ કેમ થયા, આ બધા સવાલો તેમના હોય છે. એટલા માટે આપણે વાત કરી, પરંતુ સમાધાન શું એ વિશે પણ આપણે વાત કરવી જોઈએ. એક સમાધાન એ છે વન નેશન વન ઇલેક્શન. વન નેશન વન ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી કદાચ જો હીરાભાઈ સોલંકીની ટિકિટ કાપીને અમરીશભાઈ ડેરને ટિકિટ આપે તો રાષ્ટ્રીય સ્તરે જો ભાજપની લહેર બને તો આ વચ્ચે વિધાનસભા પણ નીકળી જાય. તમે જુઓ કે અમુક જ વાર એવું થતું હોય છે. ઘણી આપણે 2014માં જોયું હતું કે ગુજરાતમાં લોકસભા બેઠકો ભાજપ જીતે છે, બધી બેઠકો, પરંતુ આ વચ્ચે અબડાસા બેઠકમાં શક્તિસિંહ ગાબડું પાડી દે છે. એટલે આવું પણ બની શકે, શક્યતા એ પણ છે, પરંતુ એ શક્યતા ખૂબ ઓછી જોવા મળે, કારણ કે ત્યારબાદની પેટા ચૂંટણીમાં, એટલે કે લોકસભા ચૂંટણી સાથે પેટા ચૂંટણી થાય ત્યાં ભારતીય જનતા પાર્ટીને જીત મળતી હોય છે. આ સાથે તમે જુઓ કે વિસાવદરમાં પણ એ થયું હતું. વિસાવદરમાં પણ એક સમયે પેટા ચૂંટણી થઈ હતી, કેશુબાપાના દીકરા લડ્યા હતા તો એ પણ હારી ગયા હતા. વાત એ છે કે વન નેશન વન ઇલેક્શન, અને બીજી વાત એ છે બેઠકો વધે. અત્યારે વસ્તી ગણતરીના કામ શરૂ થઈ ચૂક્યા છે. આ વચ્ચે જો રિપોર્ટ 2027 પહેલા આવી જાય તો 2027 પહેલા વિધાનસભા બેઠકો વધે, પરંતુ તેની શક્યતા ઓછી છે. આ બેઠકો વધવાની શક્યતા છે કે 2028 બાજુ વધે અને 2029માં આપણી પહેલા લોકસભા બેઠકો વધી જાય, અને ત્યારબાદ 2032માં ગુજરાત વિધાનસભાની વધેલી બેઠકો સાથે ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, ભારતીય જનતા પાર્ટી શું કરે છે, પરંતુ રાજુલા વિધાનસભામાં લોકોની નજર હોય છે, લોકો જાણવા ઈચ્છુક હોય છે. આ કારણોસર નાનામાં નાની અપડેટ આવે તો અમે તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો રાજુલા વિધાનસભાને લઈ, બંને દિગ્ગજોના કામને લઈ અને ભારતીય જનતા પાર્ટીની કાર્યપ્રણાલીને લઈ? કોંગ્રેસ આવનાર દિવસમાં, કારણ કે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી કોઈ એકને ટિકિટ આપે 2027માં તો પછી બીજાની જવાબદારી શું બને કે એમને જીતાડવાના, બીજાની જવાબદારી શું બને ભારતીય જનતા પાર્ટીને વિસ્તારમાં જીતાડવામાં આવે. પરંતુ નારાજગી, સમર્થકોની નારાજગી અન્ય પક્ષોને ફાયદો પણ કરી શકે છે. આ વચ્ચે ત્યાં કોંગ્રેસ કેટલો ફાયદો લઈ શકે છે એ પણ જોવાનું રહેશે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો રાજુલા વિધાનસભાને લઈ? ધન્યવાદ.
તો બસ આ જ પ્રકારની ગુજરાતના રાજકારણની અંદરની માહિતી જાણવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.